નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। કોફતા કાચા કેળાના બનાવીએ કે બટાકાના, પણ જો બાફીને બનાવીએ તો ઘણી વખત એવું બને છે કે નથી બરાબર બનતા, બરાબર ને? તો આજે આપણે જે કોફતા બનાવવાના છીએ એ કાચા કેળાના બનાવીશું, જૈન બનાવવાના છીએ એટલે, પણ એને આપણે બાફ્યા વગર બનાવીશું। અને એનાથી પણ ખાસ વાત એ છે કે આજે આપણે જે કોફતા બનાવવાના છીએ ને એ તળ્યા વગર બનાવવાના છીએ, તો પણ આ કોફતા એટલા સોફ્ટ બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય। અને આ કોફતા સાથે વગર ડુંગળી લસણે ટામેટાની બહુ જ ટેસ્ટી એવી ગ્રેવી પણ બનાવીશું। તો આજની આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય। કોફતા માટે 2 કાચા કેળા લેવાના છે, એની છાલ કાઢી અને આ રીતે છીણી દેવાના છે। છીણી અને એક વખત પાણીમાંથી કાઢી દેજો, એટલે એક્સ્ટ્રા સ્ટાર્ચ હશે આમાંથી એ બધું નીકળી જશે। હવે એકદમ પોલા હાથે એને થોડું થોડું છૂટું કરી દઈશું। હવે આમાં અમુક મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। હવે થોડી કોથમીર સુધારેલી નાખીશું સાફ કરીને ધોઈને। હવે આમાં લીલા મરચાં નાખવાના છે, 2 થી 3 લીલા મરચાં ઝીણા ઝીણા સુધારીને નાખીશું। હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું। થોડો નાખીશું આમાં ગરમ મસાલો। સૂકા મસાલા એકદમ સારી રીતે કાચા કેળામાં મિક્સ થઈ જાય એના પછી આમાં થોડો લીંબુનો રસ નાખીશું। લીંબુનો રસ નાખી હવે આમાં 2 પ્રકારના લોટ નાખવાના છે। કોફતાને ક્રિસ્પી બનાવવા માટે થોડો ચોખાનો લોટ નાખીશું અને આમાં બાઇન્ડિંગ સરખી રીતે આવી જાય એટલે થોડો ચણાનો લોટ નાખીશું। ખાસ ધ્યાન રાખજો કે લોટ અહીંયા બહુ નથી નાખવાના, ખાલી આપણે કાચા કેળાને મિક્સ કરી અને સરખી રીતે કોફતા વળી જાય ને બસ એટલો જ લોટ નાખવાનો છે। હવે આમાં ફક્ત 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે। 2 ચમચી પાણી નાખી અને બહુ જ સારી રીતે મિક્સ કરી દઈશું। જો લોટ છે એ આ રીતનો કઠણ જોઈશે આપણે। જો બહુ ઢીલો લોટ રાખશો તો કોફતા સારી રીતે વળશે નહીં, એટલે જુઓ આ રીતનો કઠણ લોટ રાખવાનો છે। મેં પહેલાં તમને કીધું એ રીતે આજે આપણે ડીપ ફ્રાય કરીને આ કોફતા નથી બનાવવાના, તો આવી રીતે અપ્પેનું સ્ટેન્ડ હોય એમાં થોડું થોડું તેલ મૂકી અને કોફતા વાળીને મૂકી દઈશું। હવે આને ઢાંકી અને 1 મિનિટ માટે થવા દઈશું। 1 મિનિટ માટે થઈ જાય પછી પાછા થોડા એને ફેરવી દેવાના છે। પાછા ઢાંકી અને 1 મિનિટ માટે કરીશું। આ રીતે 2 થી 3 વખત આને ફેરવ કરીશું। જુઓ ફક્ત 5 થી 6 મિનિટમાં જ આ એકદમ ક્રિસ્પી અને ઓછા તેલવાળા કોફતા બનીને તૈયાર થઈ જશે। કદાચ તમારે ગ્રેવી ના પણ બનાવવી હોય ને તો પણ આ કોફતા એકવાર ઘરે બનાવજો, એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। મહેમાન આવે તો નાસ્તામાં પણ આ તમે ફટાફટ બનાવી શકો છો અને આ રીતે કેચઅપ જોડે સર્વ કરી શકો છો। ચલો હવે આપણે ગ્રેવી બનાવી લઈએ। એક તોસરામાં તેલ ગરમ મૂકી થોડા કાજુ શેકી દેવાના છે। કાજુની જગ્યાએ અહીંયા તમે મગજતરીના બીજ આવે છે એ પણ લઈ શકો છો। કાજુ થોડા શેકાઈ જાય પછી આમાં એક મોટી સાઇઝનું કેપ્સિકમ મોટું મોટું આ રીતે સુધારીને નાખવાનું છે। 1 મોટી ચમચી તલ નાખી દઈશું અને 4 ટામેટાં નાખી દઈશું। હવે આને 2 થી 3 મિનિટ માટે હલાવતા થોડા સીનવી દઈશું। 2 થી 3 મિનિટ પછી આમાં થોડું મીઠું નાખી દઈશું। મીઠું આ ટાઈમે બહુ નથી નાખવાનું, કેમ કે આપણે પાછળથી પણ મીઠું નાખવાના છીએ। મીઠું નાખી હવે આને હલાવી મિક્સ કરી ઢાંકી અને કમસે કમ 4 મિનિટ માટે સીનવા દઈશું। 4 મિનિટ થઈ જાય એટલે ઢાંકણું હટાવી અને ચેક કરીશું। જો ટામેટાં અને કેપ્સિકમ બહુ જ સારી રીતે સીની ગયા છે। હવે ગેસને બંધ કરી કેપ્સિકમને ટામેટાને થોડા ઠંડા થવા દઈશું। અડધો કલાક ઠંડા થઈ જાય એના પછી આવી રીતે મિક્સરમાં લઈ લઈશું અને કમસે કમ 2 થી 3 મોટા ચમચા ભરીને પાણી નાખી દઈશું અને આને એકદમ સારી રીતે ક્રશ કરી દઈશું। હવે એક બાઉલ પર આવી રીતે મોટા કાણાવાળી જે ગળણી આવે છે એ રાખી અને બધી જ ગ્રેવી આમાં લઈ લઈશું અને ગ્રેવીને સારી રીતે ગળી દઈશું। આ રીતે કરવાથી ટામેટાના કોઈ પણ છોતરા વગેરે કે કશું પણ હશે તો ગળણીમાં ઉપર રહી જશે અને જે તમારી ગ્રેવી છે એકદમ સ્મૂથ અને ક્રીમી બનશે। જો આ રીતે એકદમ સરસ ગ્રેવી તૈયાર થશે। ગ્રેવીને વઘારવા માટે એક વાસણમાં 1 મોટી ચમચી ભરીને ઘી નાખીશું અને થોડું તેલ નાખીશું। અહીંયા તમે ઘી અને તેલની જગ્યાએ બટર પણ વાપરી શકો છો। હવે આમાં એક તજનો ટુકડો, 2 લવિંગ અને 1 ચમચી જીરું નાખી દઈશું। જીરું થોડું સતળાઈ જાય એના પછી આમાં 1 મોટી ચમચી ભરી અને ચણાનો લોટ નાખીશું। અહીંયા ચણાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો। થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું। ઇલાયચીનો પાવડર ના હોય તો ઇલાયચી મોટી મોટી ખાંડીને પણ નાખી શકો છો। આને 1 થી 2 મિનિટ માટે શેકી દઈશું। શેકાઈ જાય એટલે પછી આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એ નાખી દઈશું। હવે આમાં થોડા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, થોડી હળદર નાખીશું। આગળ આપણે મીઠું નાખેલું હતું એટલે ટેસ્ટ કરી અને પછી જ નાખવું। થોડું ધાણા જીરું નાખી દઈશું, થોડું મરચું નાખીશું। મેં અહીંયા જે ફિક્કું કાશ્મીરી મરચું આવે છે એ વાપર્યું છે।
તમે જો તીખું વાપરતા હો તો થોડું ઓછું નાખજો. થોડો ગરમ મસાલો નાખી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. બધા મસાલા ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી આને ઢાંકી અને 5 મિનિટ માટે મધ્યમ ગેસ ઉપર સીનવા દઈશું. 5 મિનિટ પછી ગ્રેવી ચેક કરીશું. જો આમાંથી તેલ છૂટવા લાગ્યું છે, હવે છેલ્લે આમાં થોડી મલાઈ નાખીશું. મલાઈની જગ્યાએ તમે બહારનું ક્રીમ પણ વાપરી શકો છો. થોડો ટોમેટો કેચઅપ નાખી દઈશું, 2 મોટી ચમચી જેટલું. જો તમે ટોમેટો કેચઅપ ના વાપરતા હો તો અહીંયા ખાંડ નાખી શકો છો, 1 ચમચી જેટલી. અને હવે થોડું દૂધ નાખી અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં તૈયાર કરેલા કોફતા નાખી દઈશું. કોફતાને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે અને છેલ્લે કોફતા મિક્સ થઈ જાય એટલે એક મોટી ચમચી ભરીને કસૂરી મેથી નાખી દઈશું. આ રીતે કસૂરી મેથીને ભૂકો કરીને નાખવાની છે. કસૂરી મેથી અને કોફતા નાખી અને આને ઢાંકી અને હવે ખાલી 3 થી 4 મિનિટ માટે સીનવા દઈશું. 3 મિનિટ પછી સબ્જીને ચેક કરીશું. જો એકદમ સરસ એવું કોફતાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. આ શાક તમે જ્યારે પણ ઘરે બનાવો બસ ખાલી એક વાતનું ધ્યાન રાખો કે ગ્રેવી અને કોફતા અલગ અલગ તૈયાર કરીને મૂકી દો અને પછી જ્યારે પણ જમવા બેસો ને એના 10 મિનિટ પહેલાં જ આમાં કોફતા નાખી અને શાકને ગરમ કરો. આ રીતે કરવાથી તમારી ગ્રેવી પણ જાડી નહીં પડે અને જે કોફતા છે એ પણ અંદર ઓગળી નહીં જાય. છેલ્લે ગેસ બંધ કરી અને થોડી કોથમીર નાખી અને એને મિક્સ કરી દઈશું. જો કાચા કેળા બાફીને દર ફેરી તમારા પણ કોફતા બગડતા હોય ને તો એક વખત આ રીતે કોફતાની સબ્જી તમે ચોક્કસ બનાવીને જોજો. ઘરમાં બધાને એટલા ભાવશે કે તમે વારે વારે આ જ કોફતા બનાવશો. આ રીતે બનાવેલા આ કોફતાની સબ્જી એટલી ટેસ્ટી અને એટલા સોફ્ટ કોફતા બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. હજી પણ આ કોફતા અથવા તો પછી આ ગ્રેવીની સબ્જીને લઈને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. આ અલગ રીતના જૈન કોફતાની સબ્જીની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.